નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. જૂનાગઢ માંગ પ્રથમ વખત 7 અંગોનું દાન રિબર્થ હોસ્પિટલથી કેશોદ એરપોર્ટ સુધી ગ્રીન કોરિડોર દ્વારા તમામ અંગો મોકલવામાં આવ્યા. બ્રેઇન ડેડ મહિલાએ તેમના હૃદય સહિતના અનેક અંગોનું કર્યું દાન. અંગદાન એ મહાદાન વાક્યને ચરિતાર્થ કર્યું. હું ડૉક્ટર આકાશ પટોડિયા, જૂનાગઢ ઝાંઝર ચોકે રિબર્થ આઈસી હોસ્પિટલમાંથી અત્યારે બોલું છું. અમારે ત્યાં આજે 43 વર્ષના શીલાબેન ઉમેશભાઈ ચાચડિયા એમનું આજે ઓર્ગન ડોનેશન કરવામાં આવ્યું છે. એના 7 ઓર્ગનનું ડોનેશન કરવામાં આવ્યું છે. 2 આંખ, 2 ફેફસા, હૃદય, કિડની 2 અને લીવર, આટલાનું ઓર્ગન ડોનેશન અત્યારે થઈ ચૂક્યું છે. બધા છે એ ઓર્ગનમાંથી ફેફસા અને હૃદય એમને ગ્રીન કોરિડોર મારફતે છે કેશોદ એરપોર્ટ સુધી લઈ જવાય અને ત્યાંથી ફ્લાઇટમાં એ અમદાવાદ જવાના છે. ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટેશન છે એ સિમ્સ હોસ્પિટલમાં થવાનું છે. હૃદયનું ટ્રાન્સપ્લાન્ટેશન છે એ યુએન મહેતા હોસ્પિટલમાં થવાનું છે. બંને કિડની અને લીવર એ બાય રોડ અહીંથી ગ્રીન કોરિડોરથી અમદાવાદ લઈ જવામાં અત્યારે આવ્યા છે. અત્યારે રસ્તામાં છે એ આઈકેડી હોસ્પિટલમાં એમનું ટ્રાન્સપ્લાન્ટેશન થશે. આ દર્દી છે એને 2 દિવસ પહેલાં અમારી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. મગજનો મોટો પેરાલિસિસ આવ્યો હતો, જેને લીધે એની કન્ડિશન ખૂબ ખરાબ હતી અને બગડતી જતી હતી. ગઈકાલે સાંજે 7 વાગે એમનો મગજનો રિસ્પોન્સ આવવાનો બંધ થઈ ગયો, કે જેને બ્રેઇન ડેથ કહેવાય. એ ગઈકાલે સાંજે થયું. પછી એમના ફેમિલીને મેં એક્સપ્લેન કર્યું તો એમને કીધું કે ભાઈ અમારે ઓર્ગન ડોનેશન કરવા છે, કેમ કે એમના સગા ભાઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે. એમના મધરે જ, દર્દીના મધરે જ એમને કિડની આપેલી હતી, એટલા માટે આખી રાત એ બધી પ્રોસેસ ચાલી ને અત્યારે આજે 11 વાગ્યાથી અત્યારે સાંજના 5 વાગ્યા સુધી બધા ઓપરેશન ચાલ્યા. બધી ટીમ છે એ અમદાવાદથી આવી હતી. ટોટલ 30 લોકોની ટીમ છે અમદાવાદથી આવી હતી બધા ઓર્ગન રિટ્રાઈવ કરવા માટે. અત્યારે બધા રસ્તામાં છે, બધા ટ્રાન્સપોર્ટમાં છે બધા, એટલા માટે. અને રાતે બધાના ઓપરેશન થશે. આ દર્દી થકી બીજા 7 લોકોને નવજીવન મળશે અત્યારે ઓપરેશન થઈ ગયા પછી. એટલે આજે વર્ષનો છેલ્લો દિવસ છે એ ખૂબ જ એને સારું કામ બેનના થકી થયું છે અને બધા દર્દીઓને નવજીવન મળ્યું છે. બધાને એટલી અપીલ કે જ્યારે પણ ક્યારેય કોઈના રિલેટિવ સાથે આવું ક્યારેય બને નહીં, પણ જો બને તો જ્યારે પણ ઓર્ગન ડોનેશનની વાત આવે તો સામેથી જ આગળ આવે કે ભાઈ અમારા અવયવનું દાન કરવું છે, જેથી બીજાની જિંદગી બચાવી શકાય. આપણી દર્દીની જિંદગી કદાચ આપણે ન બચાવી શકીએ, પણ અમે બીજા લોકોની જિંદગી બચતી હોય તો આપણે આગળ આવવું જોઈએ. થેન્ક યુ. જી, અને આપણે આગળ પણ એક કોરિડોર આ જ હોસ્પિટલમાં એના વિશે. હા, આ અત્યારે અમારા ત્રીજા વર્ષ છે કન્ટિન્યુઅસ કે જ્યારે ઓર્ગન ડોનેશન થાય છે. એવરી યર એક પેશન્ટના ઓર્ગન ડોનેશન થયા છે. અગાઉ છે સંજયભાઈ ગજેરાનું થયેલું હતું, એના પછી કૃષ્ણાબેન હિરાપરાનું થયું અને આજે શીલાબેન ચાચડિયાનું થયું છે, એટલા માટે. અને અગાઉ પણ એના ઓર્ગન ડોનેશન થયા હતા. આજે પ્રથમ વખત છે 3 ગ્રીન કોરિડોર કરવામાં આવ્યા અને પ્રથમ વખત જ હૃદયનું ઓર્ગન ડોનેશન થયું છે જૂનાગઢમાંથી. આજથી પહેલાં હૃદયનું ઓર્ગન ડોનેશન થયું નથી.